ખૂણે ભ્રમણ આપવું જ પડે. એટલે જો હું એક વખત ભ્રમણ આપીશ તો મને આવી રચના પ્રાપ્ત થશે. હાઇડ્રોજન 1 અહીંયા આવશે, હાઇડ્રોજન 2 અહીંયા આવશે. આ ફિગરમાં આપ જોઈ શકો છો. તો આ 180 ના ખૂણે મેં ભ્રમણ આપ્યું આ અક્ષ ઉપર, ત્યારે મને આ રચના મળી. ફરીવાર જ્યારે હું 180 ના ખૂણે અણુને ભ્રમણ આપું છું ત્યારે મને મૂળ બંધારણના જેવી એટલે કે ઓરિજિનલ રચના મળે છે. મતલબ 2 પ્રયત્નો મેં કર્યા એટલે મને મૂળ રચના પ્રાપ્ત થઈ. એટલે 360 ભાગ્યા 2 એટલે 180 અંશના ખૂણે મારે ભ્રમણ આપવું પડ્યું. મૂળ રચના માટે જો મારે 180 ના 2 ભ્રમણ આપવા પડે તો એવી ભ્રમણ અક્ષને હું C2 ધરી તરીકે ઓળખીશ. C2 ભ્રમણ અક્ષ તરીકે ઓળખીશ. એટલે અહીંયા n બરાબર 2 થાય છે. આપ જોઈ શકો છો C21 ના અંતે 180 નું ભ્રમણ આપ્યું અને C22 એટલે બીજો પ્રયત્ન મેં જ્યારે કર્યો ત્યારે મને 360 આ જ અણુ